ડાયમંડ સિટી તરીકે ઓળખાતા સુરત શહેરની સુરત બગાડવા પાછળ કોનો હાથ? સુરત શહેરના નાગરિકો એક કમર સુધીના પાણીની અંદર પોતાના જીવને બચાવવા માટે એક તરફથી બીજી તરફ જઈ રહ્યા હતા। એ દરમિયાન ચૂંટાયેલા પ્રતિનિધિઓએ ચાર્જ સંભાળવામાં અને નાસ્તો કરવામાં વ્યસ્ત હતા। શું આ રીતે સુરત શહેરની ચૂંટાયેલા પ્રતિનિધિઓએ રક્ષા કરશે? સુરત શહેરના નવનિયુક્ત મેયર સહિત જેમની ચેરમેનની પસંદગી કરવામાં આવી હતી એ તમામ લોકોએ પોતાના ચેમ્બરની અંદર ચાર્જ લેવામાં અને ફૂલહાર પહેરવામાં જ્યારે મશગુલ હતા ત્યારે સુરત શહેરે ડૂબી રહ્યું હતું। શું છે આખા સુરત ડૂબવા પાછળની વાસ્તવિકતા અને કોણ છે એ સુરતને ડૂબાડનારાઓ? જુઓ આ અહેવાલમાં। ગુજરાતમાં સુરત સહિત 5 જિલ્લાઓ કે જે દક્ષિણ ગુજરાતની અંદર અને સૌરાષ્ટ્રના ભાવનગરમાં અત્યંત ભારે વરસાદની આગાહીની વચ્ચે વહેલી સવારથી જ સુરત શહેરની અંદર ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। સુરતની અંદર છેલ્લા 24 કલાકમાં 5 ઇંચ વરસાદ નોંધાયો। જો કે આજે વહેલી સવારથી જ સુરતની અંદર ફરી એકવાર ધોધમાર વરસાદ શરૂ થતા આખા સુરતમાં ચારેકોર જળબંબાકારના દ્રશ્યો જોવા મળી રહ્યા હતા। શહેરના અનેક નીચાણવાળા વિસ્તારમાં કેડસમાં પાણી પણ ભરાઈ જતા લોકોનું ટ્રેક્ટર અને બોટની મદદથી રેસ્ક્યુ કરવાની ફરજ પડી હતી। બોટ અને ટ્રેક્ટરના મદદથી રેસ્ક્યુની વચ્ચે સુરતના આઝાદનગરમાં કમર સુધીનું પાણી એટલે કે લગભગ 4 ફૂટ ઉપર પાણી ભરાઈ જતા લોકોના ઘરો પણ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા હતા। આઝાદનગરની અંદર સ્થિતિએ જાણે પૂર જેવી આવી હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી। વર્ષ 2006ની અંદર સુરતમાં પણ આ જ પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા હતા, જ્યાં ફરી એકવાર વર્ષ 2006ની અંદર પૂરની પરિસ્થિતિ જેવા દ્રશ્યો ફરી એકવાર જોવા મળ્યા। પૂર જેવી ગંભીર સ્થિતિની વચ્ચે ખટોદરા પોલીસ સ્ટેશનની ટીમ એ લોકોની વહારે આવી અને સ્થાનિક લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી પણ હાથ ધરી। આ બચાવ કામગીરી દરમિયાન એક હૃદયસ્પર્શી દ્રશ્યો પણ સામે આવ્યા કે જ્યાં ખટોદરા પોલીસ સ્ટેશનના પીએસઆઈ એક અસહાય વૃદ્ધ મહિલાએ સુરક્ષિત રહી શકે તે માટે તેમને પોતાની પીઠ પર બેસાડી અને પૂરના પાણીમાંથી બહાર લાવતા નજર પડ્યા। અને આ એ દ્રશ્ય આજના દિવસમાં કે જ્યાં સુરત પોલીસે આખા સુરતી લોકોનું એ દિલ જીતી બતાવ્યું। અને હવે એ બીજી તરફના દ્રશ્યોની વાત કે જ્યાં પોલીસે પોતાની માનવતાવાદી કામ કરી રહી હતી કેડસમા પાણીની અંદર। આઝાદનગર સિવાય સુરતના અનેક વિસ્તારો કે જ્યાં લોકોની વચ્ચે જઈ લોકોને સુરક્ષિત સ્થળે લઈ જવા માટે એ મદદ કરી રહ્યા હતા। આ એ સુરત પોલીસના જવાનો છે કે જે પોતાના પરિવારની ચિંતા કર્યા પહેલા એ સુરત શહેરની ચિંતા કરતા હતા। અને બીજી તરફ ચૂંટાયેલા એ પ્રતિનિધિઓ કે જેમને સુરતની જનતાએ ખોબલે ને ખોબલે મત આપીને જીતાડ્યા છે, આજે એ જ ચૂંટાયેલા પ્રતિનિધિઓ એ માત્ર ફૂલના હાર પહેરવામાં વ્યસ્ત હતા, કેમ કે આજે તેમને શુભ મુહૂર્ત મળ્યું હતું। તેઓ જે સમિતિના ચેરમેન બન્યા છે એમાં તેમને ચાર્જ લેવાનો હતો। સુરત કોર્પોરેશનના ચૂંટાયેલા તમામ મોટા ભાગના પ્રતિનિધિઓ એ કોર્પોરેશન ઓફિસની અંદર હાજર હતા। જે સમિતિના ચેરમેન બન્યા છે એમને સમિતિના સભ્યોએ ફૂલહાર પહેરાવતા હતા, શુભેચ્છાઓ આપતા હતા અને બીજી તરફ સુરત ડૂબતું રહ્યું। સુરત એ હદ સુધી ડૂબતું રહ્યું કે જ્યાં છેલ્લા 24 કલાકમાં સુરતમાં કરોડો રૂપિયાનું નુકસાન એ લોકોને થયું છે। અંતે જ્યારે સમાચારો એ સુરતથી સામે આવવા લાગ્યા, લોકોએ કમર સુધી પાણીની અંદરના એ દ્રશ્યો સામે આવવા લાગ્યા, ત્યારબાદ સુરતના નવા મેયર એમને આશા જાગી કે મારે હવે સુરતની રક્ષા કરવા માટે આવવું પડશે। ત્યારબાદ સુરતના નવનિયુક્ત મેયર માયા માવાણી કે જેઓ રસ્તા ઉપર ઉતર્યા, કામ કરવા લાગ્યા। ન્યૂઝરૂમના શો એ ગર્જનાદની અંદર જ્યારે અમે તેમને સવાલો પૂછ્યા હતા ત્યારે તેઓ એવું નિવેદન આપી રહ્યા હતા કે સુરત એ મારી માં છે અને સુરતની જનતા એનું કામ અમારે કરવું છે। સુરતના પ્રથમ નાગરિક તરીકે તેઓ એ ત્યારે રસ્તા ઉપર ઉતરે છે, ત્યારે કામગીરી કરવા માટે મેદાને આવે છે જ્યારે સુરતના 50% કરતાં પણ વધારે વિસ્તારની અંદર એ જળબંબાકારની સ્થિતિ છે। સુરતમાંથી પસાર થતી તાપી નદી પર કોઝવેની સપાટીએ ભયજનક સ્તર પર વટાવી દીધું છે, જેના કારણે તંત્ર એલર્ટ મોડ પર છે અને કોઝવેની સાચી એ ભયજનક સપાટીએ 6 મીટર નક્કી કરવામાં આવી છે, પરંતુ ઉપરવાસથી જે પાણી આવી રહ્યું છે તેના કારણે આ વર્તમાન સપાટીએ 7.16 મીટર પહોંચી છે। હાલમાં કોઝવે પરથી 67
1126 ક્યુસેક જેટલું પાણી એ વહી રહ્યું છે, ઓવરફ્લો થઈ રહ્યું છે, જેને પગલે તાપી નદીના કિનારાના નીચાણવાળા વિસ્તારોને સાવચેત રહેવા માટે વહીવટીતંત્ર દ્વારા સૂચનાઓ આપી છે. વહીવટીતંત્ર દર વખતે સુરતની અંદર આ પ્રકારની સ્થિતિ થાય સૂચનાઓ આપે, પરંતુ અગાઉથી કોઈ જ પણ પ્લાનિંગ એ તંત્ર દ્વારા ન થતું હોવાના ગંભીર આરોપો અનેક વખત લાગ્યા છે. તેમ છતાંય સુરતના નિંભર તંત્રએ ક્યારેય સુધરવાનું નામ નથી લીધું. સતત વરસાદના કારણે પાલ પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર SMS સહિત એ અનેક વરસાદી પાણી એ વિસ્તારોની અંદર ભરાયા છે. પરિસ્થિતિને ધ્યાને રાખીને પાલ પોલીસ તથા પોલીસ સ્ટેશનના તત્કાલ એ કર્મચારીઓ એ રાહત અને બચાવ કામગીરીની અંદર જોડાયા. પાણીમાં ફસાયેલા લોકોને સુરક્ષિત સ્થળો પર ખસેડવાની કામગીરી પણ પોલીસે ફરી એકવાર હાથ ધરી. સતત પેટ્રોલિંગ કરી લોકોને નજીકના એ સલામત સ્થળે ખસેડવાની તૈયારીઓ હાથ ધરી. નાગરિકોને જરૂરી મદદ અને માર્ગદર્શન આપવામાં સુરત પોલીસે સતત વહેલી સવારથી જ વ્યસ્ત છે, પરંતુ સુરતના ચૂંટાયેલા એ પ્રતિનિધિઓ એ માત્ર ને માત્ર નાસ્તો કરવામાં વ્યસ્ત હતા. પોલીસની સરાહનીય કામગીરી અને બહાદુરી કામગીરી એ સામે આવી, પણ જેને ચૂંટીને મોકલ્યા છે એમનું શું? શહેરના સરથાણા વિસ્તારની અંદર આવેલી આદર્શ નિવાસિત શાળાની અંદર પૂરનું પાણી ઘૂસી જતા શાળાની અંદર માસૂમ બાળકો અને સ્ટાફના લોકો અટવાયા હતા, જેમની મદદે સુરત પોલીસ આવી, પણ સુરતના નેતાઓ હજી ગાયબ હતા. સવાલ એ થઈ રહ્યો છે કે સુરતના ચૂંટાયેલા પ્રતિનિધિઓ ક્યાં છે? કેમ કે વારંવાર એ તેમને સુરતની જનતાએ ગોતતી રહી, એક મિનિટ ગોતતી રહી, કેમ કે સુરતની અંદર ફરી એકવાર ક્યાંક વર્ષ 2006 જેવી સ્થિતિ ન થાય એની ચિંતા એ સુરતના લોકોને છે. એના જ માટે સુરતના લોકોએ ચૂંટાયેલા પ્રતિનિધિને ગોતી રહ્યા હતા, પણ પ્રતિનિધિ તો ન મળ્યા તો માત્ર એ પોલીસ જવાનો કે જે સતત છેલ્લા 48 કલાકથી ખડે પગે છે. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી GPS ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે GPS ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.